અને મોટા સમાચાર મળી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સૂચક પોસ્ટ કરી છે. હાઈકોર્ટે ચંડોળા તળાવની પિટિશન ફગાવ્યા બાદ હર્ષ સંઘવીએ પોસ્ટ કરી છે. ન્યાય થયાનો હર્ષભાઈ સંઘવીએ પોસ્ટમાં ઉલ્લેખ કર્યો. કોંગ્રેસ તરફી લોકોની પિટિશન હાઈકોર્ટે ફગાવી તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ પોસ્ટમાં. મહત્વનું છે કે કેટલાક સ્થાનિકોએ આ ડિમોલિશનને અટકાવવાની અરજી કરી હતી હાઈકોર્ટમાં અને તાત્કાલિક હાઈકોર્ટમાં આ અંગેની સુનાવણી થાય તેવી માંગ કરી હતી. જો કે હાઈકોર્ટે આ ડિમોલિશનને અટકાવવાની અરજી ફગાવી અને હાઈકોર્ટે કશું પણ સાંભળવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો, કારણ કે આખો વિસ્તાર ગેરકાયદે હતો. ગેરકાયદે બાંધકામો અહીં ખડકી દેવાયા હતા, એટલે હાઈકોર્ટે સાંભળવાનો ઇનકાર કર્યો હતો અને ત્યારબાદ હર્ષ સંઘવીએ કહ્યું છે કે ન્યાય થયો છે. અમારી સાથે ન્યૂઝરૂમથી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે. ધર્મેશ, હાઈકોર્ટે એ અરજી ફગાવી છે, અરજી સાંભળવાનો પણ ઇનકાર કર્યો અને હર્ષ સંઘવીએ લખ્યું છે કે ન્યાય થયો છે. માનસી, જે કહી શકાય કે અમદાવાદના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલેશનનું જે ઓપરેશન આજ સવારથી શરૂ થયું પોલીસ બંદોબસ્ત સાથે ચંડોળા તળાવમાં, અને જ્યાં ગેરકાયદેસર ઘૂસણખોરોનો જે વસવાટ હતો ત્યાં બુલડોઝર ફર્યા અને જેને કહી શકાય કે ભારે બંદોબસ્ત સાથે આ પ્રક્રિયા વચ્ચે 18 અરજદારોએ આજે હાઈકોર્ટમાં રજા હોવા છતાં એક પિટિશન કરી હતી, તાત્કાલિક સુનાવણીની માગણી કરી હતી અને હાઈકોર્ટે આ જે અરજી છે, આ જે સ્ટે આપવાની ડિમોલેશન એ ફગાવી છે. પણ અત્યારે એક સમાચાર એવા મળી રહ્યા છે કે સમગ્ર પરિસ્થિતિની નજર રાખી રહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જે ટ્વીટ કર્યું છે એ બહુ મહત્વનું છે. એમણે કર્યું છે, ટ્વીટમાં લખ્યું છે, ન્યાય થયો. ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ પર સરકારની કાર્યવાહી સામે કોંગ્રેસના સહાનુભૂતિ ધરાવતા લોકોની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી. બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓને સુરક્ષિત રાખવાનો તેમનો એજન્ડા નિષ્ફળ ગયો છે. આ મહત્વનું એક હાઈકોર્ટે જ્યારે અરજી ફગાવી ત્યારે ગૃહ રાજ્યમંત્રી જે આજે 1 કલાક પહેલા સર્કિટ હાઉસમાં સમીક્ષા કરી રહ્યા છે ને અત્યારે સીપી ઓફિસે છે અને ત્યાં હાઈકોર્ટમાં જે અરજી ફગાવી દીધા પછી તેમણે પોતાના એક્સ ઉપર આ ટ્વીટ કર્યું છે અને એમણે મહત્વની વાત કરી કે ન્યાય થયો છે અને ગેરકાયદેસર જે ઘૂસણખોરો હતા એમના જે મકાનો કાચા પાકા અને ફાર્મ હાઉસ જેવડા એ મકાનો પર બુલડોઝર ફર્યા છે અને હાઈકોર્ટે પણ આ સુનાવણી દરમિયાન કહ્યું છે કે જે 18 અરજદારોએ કર્યું હતું એ અરજદારોમાં જે સરકાર પક્ષે રજૂઆત થઈ હતી કે એ રજૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ ઘૂસણખોરી કરનારા તત્વોએ કર્યું હતું અને એ અંતર્ગત હાઈકોર્ટે આ અરજી સ્ટેની માટે જે અરજી પિટિશન કરી હતી એ ફગાવી દીધી છે. જી ઓકે ધર્મેશ, આભાર આપનો.